સામાન્ય રીતે આપણે ફળો કે શાકભાજીની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ આ છાલનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે। અમદાવાદના પૂર્વમાં આવેલા ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતી કેટલીક મહિલાઓ પર્યાવરણ જાળવણી માટે શાકભાજી કે ફળોની છાલમાંથી બાયોએન્ઝાઇમ બનાવે છે। બાયોએન્ઝાઇમ એટલે ફળ અને શાકભાજીના છોતરામાંથી દેશી ગોળ અને પાણીની ફર્મેન્ટિંગ પ્રક્રિયાથી બનાવેલી જૈવિક દ્રવ્ય। આ મહિલાઓ નારંગી, સંતરા, મોસંબી, કેળા, કેરી, લીમડાના પાન તેમજ અરીઠાના છોતરામાંથી બાયોએન્ઝાઇમ બનાવે છે, જેને ઘરમાં કચરા પોતા માટે, કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે તેમજ કાચની સફાઈ માટે, ઘરેણા સફાઈ માટે અસરકારક રૂપ કામ કરે છે। પાણીની ફર્મેન્ટિંગ પ્રક્રિયાથી બનાવેલા જૈવિક દ્રવ્યનો તેઓ અનેક જગ્યા પર ઉપયોગ કરે છે। ઘરમાં સાફ સફાઈ માટે પણ તેનો ઉપયોગ કરે છે। આ સાથે જ કચરા પોતા માટે, કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે પણ તેનો ઉપયોગ કરે છે। બન્યા પછી જે વસ્તુ તૈયાર થાય છે એ બહુ જ આ પ્લાસ્ટિકની બોટલનો જ યુઝ કરવો બનાવવા માટે, કારણ કે પેલું બોટલ લેવાની છે જે એરટાઈટ હોય, એટલે થોડી જગ્યા ખાલી રાખવાની હોય છે। એ જે ગેસની માપ છે 300 ગ્રામ મોસંબીના અથાણી। હવે આ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે। આ યોજના હેઠળ 2024 ધોરણ 10ની પરીક્ષા પાસ કરીને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ નાણાકીય સહાય માટે અરજી કરી શકે છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે। સ્કોલરશિપ માટે માત્ર એવી વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જે પરિવારની એકમાત્ર દીકરી હોય અને સીબીએસઈ સંલગ્ન શાળામાં તે અભ્યાસ કરતી હોય, સાથે જ ધોરણ 10માં ઓછામાં ઓછા 60% ગુણ તેણે મેળવ્યા હોય તેમજ માતા પિતાની આવક 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। વિદ્યાર્થીનીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની સ્કોલરશિપ લિંક ઉપર અરજી કરી શકશે। અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર છે। વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી અને જેમાં મનપા કમિશનર તેમજ મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી। આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરવામાં આવી। આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે તો પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા કરવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલિન્ટિંગ કરવાની પણ વિચારણા કરાઈ છે। આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ રહી છે। આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે। સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય। જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની। ખેડબ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ નળથી જળ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। 268 કરોડના ખર્ચે નળથી જળ યોજના પૂર્ણ કરવામાં આવી છે, તેમ છતાં પણ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના અનેક ગામડાઓમાં આ યોજના નથી પહોંચી, જેના કારણે કેટલાય ગામોમાં હજી લોકો પાણીથી વંચિત છે। અનેક રજૂઆતો અને પત્ર વ્યવહાર બાદ પણ અધિકારીઓ કામગીરી ન કરતા હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે। થાકીને મેં ભારત સરકારના ડ્રિંકિંગ વોટર અને વોટર સપ્લાય વિભાગને પણ મેં કાગળ લખ્યો હતો। ત્યાંથી બી મને તરત જવાબ મળી ગયો કે ભાઈ અમે તો પાણી પુરવઠા વિભાગને તમારું લેટર મોકલી આપ્યું છે અને સૂચના આપી છે, પણ એમાં પણ કોઈ કામગીરી થઈ ના હોવાને કારણે આખરે કંટાળીને મેં તકેદારી આયોગ એટલે કે વિજિલન્સ કમિશનરને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। દિગ્ગજ રેસલર બજરંગને મોટો ઝટકો। નાડાએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે કર્યું સસ્પેન્ડ। 10 માર્ચે રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કર્યો હતો ઇનકાર। રમવાનું તો ઠીક, હવે કોચિંગ પણ નહીં આપી શકે બજરંગ પુનિયા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 4 દિવસીય તમિલનાડુની મુલાકાતે। રાષ્ટ્રપતિ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓને ફેકલ્ટીને કરશે સંબોધિત। ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી।
ફિજલ ચક્રવાત મચાવશે તોફાન, તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ, 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી, તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજો બંધ. બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન, શિયાળાની સિઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ, ચેન્નાઈ, તિરુવરમ, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ. ફિજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં, એનડીઆરએફ, એસડીઆરએફની 17 ટીમો તૈનાત કરાઈ. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા. ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર, નાગપટ્ટિનમમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. સવારથી અનેક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ. ફિજલ વાવાઝોડું સક્રિય થતા તંત્ર એલર્ટ, તમિલનાડુના દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ, નાગપટ્ટિનમમાં દરિયામાં કરંટ, વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજાવી દેશે. 2 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો. હાલમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી, નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે. ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર. આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે 15 ડિગ્રીથી નીચે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના બર્ફીલા પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ. દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય. કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત. રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર. પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં ધુમ્મસનું સામ્રાજ્ય. વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. કોલકાતા નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ હાલાકી. ચેન્નઈમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદ થતાં માઉન્ટ રોડ પર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. પુડુચેરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ. અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું. રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં 1535 વાહનો ચેક કરાયા. અમદાવાદમાં ગુનેગારોની ખેર નથી. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ સજ્જ. વધતા ગુનાઓમાં કાબૂમાં લેવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચના. સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે. ચાલુ વર્ષે 600 લોકો સામે પાસા હેઠળ કરાઈ કાર્યવાહી. ચાલુ વર્ષે મિલકત સંબંધી સહિતના ગુનાઓમાં 25% ઘટાડો. પોક્સો કેસમાં બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 6 વર્ષની માસૂમને પીંખનારા દુષ્કર્મીને 35 વર્ષની કેદની સજા. કોર્ટે કહ્યું બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય વિરુદ્ધ.